पारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञानन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगुरु गौतमस्वामिने नमः। जं धीरमज्जवसाणं तं जाणं तजं चलं तयं चित्तं तं होज्ज भावना वा अणुपेहावा अहवा चिन्ता कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला જેમના જીવનની અંદર ક્ષમાનો ગુણ વણાયેલો છે અને જીનેશ્વર પરમાત્માના અનન્ય જે ભક્ત છે, જીનેશ્વર પરમાત્માના શાસનને જેમણે અવિચ્છિન્નપણે જયવંતુ બનાવવામાં કટિબદ્ધતા કેળવી છે એવા ક્ષમા શ્રમણજી જીનભદ્ર ગણીજી મહારાજા ધ્યાન શતક ગ્રંથની અંદર સુંદર મજાની વાત કરે છે કે મનને સ્થિર અને શાંત કેમ રાખવું. બહુ સરસ અહીંયા વાતથી આપણને સમજાવે છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. શું કહે છે? મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્યનું મન જે છે એ બંધ અને મુક્તિ બંનેનું કારણ છે. આપણું મન જે છે ચાહે તો અશુભ કર્મનો બંધ પણ કરી શકે અને ચાહે શુભ ભાવ ભાવતા ભાવતા એ મુક્તિનું ટાંકડું પણ બાંધી લે. હવે કરવું શું? સંસારનો બંધ બાંધવો કે મુક્તિ માટેનો પ્રયાસ કરવો? આપણે સંબંધ કોની જોડે બાંધવો? જો તમે લોકો બી સામાન્ય રીતે તમારા સંસારિક જીવનની અંદર પણ તમારી દીકરીને ક્યાંક અર્પણ કરવી હોય, સાસરે એને મોકલવી હોય, તો જેની સાથે સંબંધ બાંધો છો, જેની સાથે એનું જીવન બંધાઈ રહ્યું છે, તો એ દીકરીને સાસરે મોકલતા પહેલા, એટલે સગાઈ વગેરે કરતા પહેલા જ્યારે તમે છોકરાને જુઓ, કોઈકના દીકરાનું જ્યારે નિરીક્ષણ કરો ત્યારે બધું બરાબર જુઓ ને, ગોઠવો ને, બરાબર છે. એટલે સંબંધ જેની સાથે મજબૂત બનાવવો છે એમાં બધું જ નિરીક્ષણ કરો કે બધું બરાબર છે ને, સારું છે ને, ક્યાંય અમારી દીકરીને કોઈ વાંધો આવે તો એવું નથી ને, અમારી દીકરી ક્યાંય દુઃખી થાય એવું તો નહીં બને ને. એટલે કેટલા પાસા સંસારિક જીવન જીવવા માટે માત્ર એક જ ભાવ મળ્યો અને એક જ ભાવની અંદર જેની સાથે નાતો બાંધવો છે એના માટે પણ કેટલું બધું ગોઠવો છો, કેટલી બધી જોગવાઈ કરો છો અને કેટલું બધું સારું સારું શોધો છો. તો ભવાંતરનો કોઈ વિચાર કર્યો કે નહીં આપણે ક્યારે? કે જેની સાથે મારે સાદી અનંત કાળ સુધી મારે નાતો બાંધવો છે, અથવા તો જે સંસારની અંદર હું વારે ઘડીએ થોડીક ભૂલો કરી, થોડા કર્મો બાંધી, ક્યાંક મને સંસારની બધી જ વાતો ગમે છે, સંસારના બધા જ માર્ગો ગમી રહ્યા છે, સંસારની બધી રસમો મને ગમે છે, તો એની સાથે હું સંબંધ બાંધું છું, તો કેવું આગળનું મારું કેવું ઘાટ ઘડાશે એનો ક્યારે વિચાર કર્યો કે નહીં? હું મારા જ ઘાટ કઈ રીતે ક્યાંના ઘડી રહ્યો છું એવો ક્યારે વિચાર આપણને આવ્યો કે ના આવ્યો?
ક્યાંક તો વિચાર જાગવો જોઈએ ને કે જે સંસારને પાળી પોસી વેંડારી મસ્ત અલમસ્ત કરીએ છીએ, કરો છો, તો એ સંસાર આગળ શું? હરી ભરી લીલી વાડી અત્યારે બધા સુખી છે, બધા મોજમાં છે, બધા આનંદમાં છે, જોઈ જોઈને અંદરથી રાજીપો થાય. હજી સંસારની વૃદ્ધિના કેટલા 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 કારણો પણ એમાં એડ થતા જાય, જોડાતા જાય. તો એ સંસારને વધારવા માટે ત્યારે અંદરથી ડર લાગ્યો કે નહીં લાગ્યો કે સંસાર વધી રહ્યો છે? એક બાજુ આય ગમે છે, બીજી બાજુ આય વધારી રહ્યા છીએ. હવે શું? वो जो विचार नहीं આવ્યો, જ્ઞાની પુરુષો કહે છે કે સંસારને વધારતા જો સંસારના ઘટાડા માટેનો જો કોઈ વિચાર ના આવ્યો અને આ સંસારથી મુક્ત થવા માટે કોઈ જો અંદરથી એક ભાવ ન જાગ્યો, તો જ્ઞાની પુરુષો કહે છે કે આ સંસાર એક કારણ બંધનું પણ કારણ બની શકે છે. અને આ જ સંસારમાં જો જાગીને રહ્યા, આપણને લાગે છે, આપણને અત્યારે લાગે છે કે મોક્ષમાં જેટલા જેટલા ગયા, સંસારથી જેટલા જેટલા મુક્ત થયા, એ બધા ક્યાંક અધર આલોકમાં, ક્યાંક બીજી દુનિયામાં ક્યાંક રહ્યા હશે ને, ત્યાંથી એ સીધા ગયા હશે ને. જેટલા જેટલા પણ ભાગ્યશાળીઓ આ સંસારમાંથી જીવો મુક્ત થયા, સંસારના સર્વ બંધનોથી છૂટા થયા, સંસારના ભાવો એટલે કે રાગ અને દ્વેષ, સંસારના ભાવ એટલે કે રાગ અને દ્વેષથી જેમણે છૂટા છેડા લીધા, એ ક્યાંથી છૂટ્યા? બોલો. હે? સંસારથી છૂટ્યા, અહીંયાથી જ. હા, સમ્યક જ્ઞાન લઈને ગયા, સમ્યક દર્શન નિર્ભર કરીને ગયા, એ બધું બરાબર, પણ એના માટે એની જગ્યા કઈ હતી? એ જીવોને મુક્ત થવા માટેની જગ્યા કઈ હતી? હે? કેર બોલ્યો? માવિદે બરાબર. એ વર્તમાન કાળની અંદર તો ભરત ક્ષેત્ર નહીં, ભરત ક્ષેત્ર નહીં, આદિનાથ ભગવાનથી લઈ કરી અને મહાવીર સ્વામી ભગવાન સુધી અને એમના વારામાં જેટલા જેટલા પણ જીવો થયા, હા, જંબુ સ્વામી સુધી, આપણે તો એ જ વાત કરી ને, જંબુ સ્વામી સુધી છેલ્લું કેવળ જ્ઞાન થયું જંબુ સ્વામીને, અને પછી ભલે બંધ થયું. તો આ બધા જે ગયા આદિનાથ ભગવાન, મરુદેવા માતા, ચલો ને, પેલો દ્વાર કોણે ખોલ્યો? બરાબર ને? હું સાચી છું ને માવડી? બરાબર ને? કદાચ ક્યાં ભૂલ થતી હોય તો. મુક્તિનો આ ભરત ક્ષેત્રમાંથી પહેલો દ્વાર આ અવસરપીઢી કાળની અંદર, દરેક 24 ની અંદર આ તો થતું જ રહેશે, પણ આ અવસરકી પેઢી કાળની અંદર પ્રથમ દ્વાર જો મુક્તિના કોઈએ ખોલ્યા હોય તો એ ઉપકારી આત્મા કયા? આપણા માટે. આપણા માટે ઉપકારી આત્મા કોણ? મરુદેવા માતા. ઋષભદેવ ભગવાનને ભલે પહેલા કેવળ જ્ઞાન થયું, પણ મુક્તિનો દ્વાર જો કોઈએ ખોલ્યો હોય તો એ ઉપકારી એવી માતા છે. એણે પોતાના પુત્ર વધુનું મોઢું જોવા માટે મુક્તિરૂપી પટરાણીનું મોઢું જોવા માટે, મારા દીકરાની જે રાણી છે, મારો દીકરો જેને મેળવવા માટે મને પણ એને છોડી દીધું, મારો પણ જેને ત્યાગ કરી દીધો, એ કઈ રમણીને વરવાનો છે અને કઈ મારી પુત્ર વધુ એવી થવાની છે કે જેને પેલા હું તો જોઈ આવું. આ વ્યવહાર ચાલતો હતો ને પહેલાના કાળની અંદર. દીકરા માટે કોઈ કન્યા જોવા જવી હોય કે દીકરી માટે કોઈ વર જોવા જવાનો હોય તો આજે છોકરા છોકરી ભલે એકબીજાને પહેલા જોઈ લે છે, પેલા પસંદ કરે ફેસબુક ઉપર કે જેના ઉપર એને જોવું હોય, કરવું હોય, બધું એનો બાયોડેટા ત્યાંથી જોઈ લે. પણ પહેલાના કાળની અંદર તો ભાગ્યશાળીઓ એ માતા પિતાનો રિવાજ હતો. એ માતા પિતા એની ખાનદાની, એના કુળ, એની મર્યાદાઓ, એનો વંશ વેલો આ બધું જોઈ કરી અને પછી દીકરા દીકરીઓને આગળ વધારે. અરે ક્યારેક તો દીકરા દીકરી એ જોતા નહોતા, સીધા ચોરીમાં આવીને ભેગા થાય. પણ ભાગ્યશાળીઓ અહીંયા જે અમારા મરુદેવા માતા છે, એ મરુદેવા માતાએ મુક્તિરૂપી પુત્ર વધુનું મોઢું જોવા માટે મુક્તિના પ્રથમ દ્વાર આ માતાએ ખોલ્યા.
કે હું તો જઈને જોઉં કે મારો દીકરો છે ને વરવાનો છે, એ સ્થાન કેવું છે, એ મુક્તિરૂપી રમણી કેવી છે. સંસાર એ બંધ અને મોક્ષ બંનેનું કારણ છે. આ મનુષ્ય ભાવ પામી કરી, માનવ દેહ પામી કરી, હવે તમારો કે મારો આત્મા સંસાર માટેના બંધ બાંધે છે કે મુક્તિ માટેના બંધ બાંધે છે. પ્રક્રિયા કઈ આપણી ચાલે છે. જો સંસારથી મુક્ત થવા માટેના આપણા તમારા કે મારા જો પ્રયાસ હશે ને, તો વગેશડીઓ આ સંસારની અંદર, ચાહે સાધકપણાની અંદર, ચાહે સંસારીપણાની અંદર જે પણ ક્રિયાઓ પ્રક્રિયાઓ કરશો, એ એક એક ક્રિયા જાગૃતિ વાળી હશે. સમજાય છે? એક એક ક્રિયા જાગૃતિ વાળી હશે. ઇવન તમે આહાર પાણી કરતા હશો, આહાર નિહારની ક્રિયા કરતા હશો, ભોજનની ક્રિયા કરતા હશો, સુવા બેસવા ઉઠવા હાલવા ચાલવાની જે પણ ક્રિયા આપણા દ્વારા તમારા દ્વારા થશે, એ તમામે તમામ ક્રિયા જાગૃતિ વાળી થશે. અવેરનેસ, ડગલે ને પગલે, ઇચ એન્ડ એવરી મોમેન્ટ અવેરનેસ પકડાયેલી જ રહેશે. એક વખત કરી પકડાઈ ગઈ ને, આપણને સમજ આવડી ગઈ ને ભાગી, પછી બહુ અઘરું નથી. આ પછી જીવ જાગતો જ રહે, પછી જીવ સાવધાન જ રહે. આ કરું છું તો એમાં મારું સંસારનું બંધ તો નથી પડતું ને, બરાબર એને ચોક્કસ એને ખ્યાલ બંધાયેલો રહે. આમાં મારા સંસારની વૃદ્ધિ તો નથી થતી ને, આમાં મારા સંસારના છૂટાછેડા તો થાય છે ને. ભલે રહ્યા છો સંસારમાં, પણ એ સંસારમાં રહ્યા પણ એ ક્રિયાથી અને કર્મથી તમારા છૂટાછેડા થશે. કદાચ એ ક્રિયા પણ કદાચ બીજી વખત ફરીને કરવી પડશે, પણ એ જે કર્મ બંધાય છે ને, એ કર્મથી અવશ્ય 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 છૂટાછેડા થશે. હવે છેડાછેડી છોડવી છે કે છેડાછેડી બાંધવી છે? છૂટાછેડા લેવા છે સંસારના કર્મોથી. અહીંયાથી ભલે નહીં થતા છૂટાછેડા. હવે શું થાય? હવે છૂટાછેડા થોડી કરાય કઈ. એ તો એક નિમિત્ત છે ભાગ્યશાળીઓ. સંસારમાં રહ્યા છતાંય પણ, સંસારની ક્રિયાઓ કર્યા છતાંય પણ સંસારથી જાગવા માટેના આ એક નિમિત્ત મળ્યા છે. આ ઋણાનો બંધ સિવાય એકબીજાને કોઈ મળતું નથી. ઋણાનો બંધ સિવાય કોઈ કોઈની સાથે સંબંધ કેળવાતો નથી ભાગ્યશાળીઓ. આ સંબંધ પણ કેળવાયા છે એ કોઈ પૂર્વ જન્મના ઋણાનો બંધ હશે. પણ હવે આ માનવ દેહ અને મનુષ્ય જન્મ, આર્ય કુળ, આર્ય દેશ, આર્ય ધર્મ પામી કરીને હવે તો એ જ તૈયારી કરો કે આ જન્મની અંદર જે ઋણાનો બંધ બંધાયા, હવે એ ઋણાનો બંધ આપણને મુક્તિના ઋણાનો બંધ બંધાવે. સમજાય છે ભાગ્યશાળીઓ? ભલે જેટલા જન્મોના કરાર બાંધ્યા હોય, કે 7 જન્મ ભેગા રહીએ કે 77 જન્મ ભેગા રહો, એમાં કાંઈ વાંધો નહીં. પણ એ જન્મ હવે આ 7 જન્મના શું કામ હાથ જોડીને વચન બાંધો છો? હવે તો સાદી અનંતકાળ માટેના ત્યાં બંધ બાંધો ને, કે હવે તો ત્યાં જ મારે રહેવાનું છે. આ 7 જન્મના બંધન તમને દેખાય છે, પણ સાદી અનંતકાળના બંધન નથી દેખાતા. એ ઋણાનું બંધ નથી દેખાતા. ચલો ત્યાં જઈને આપણે એની સાથે ઋણાનું બંધ બાંધીએ. સંસારની અંદર રહ્યા પછી જો એક ક્રિયા પ્રત્યે જાગૃતિ હશે, જ્ઞાની પુરુષો કહે છે કે તું ભાવનાની અંદર દ્રઢ બન. અને ભાવનામાં પ્રથમ ભાવના છે મૈત્રી ભાવના. કઈ ભાવના? મૈત્રી ભાવના. સર્વ જીવ સાથે. કોની સાથે મૈત્રીનો કરાર આપણે કયા જીવો સાથે શરૂ કરશું? કયા જીવો સાથે? કોનાથી શરૂ કરશું? પરમ દિવસે આપણી વાત થઈ. 14 રાજલોકના તમામે તમામ જીવો. બરાબર? નિગોદથી લઈ કરી, નિગોદના જીવોથી લઈ કરી અને સંઘની પંચેન્દ્રિય સુધીના તમામે તમામ જીવો સાથે, તમામે તમામ આત્માઓ સાથે. એ નિગોદમાં પણ આત્મા રહેલો છે. કારણ કે જીવ છે ત્યાં આત્મા છે. જીવ જ્યાં છે ત્યાં આત્મા રહેલો છે. બરાબર છે ને? એક વૃક્ષ છે, વૃક્ષની અંદર એક પાંદડું છે. એ પાંદડામાં જીવ ખરો કે નહીં?
ફળ છે, શાકપાન છે, એ શાકપાન ફળ ફૂલની અંદર જીવ ખરો કે નહીં ખરો? હા કે ના? બરાબર ને? એમાં પણ જીવ છે. આ ખાતરી કરતા શીખો, આ અનુભૂતિ કરતા શીખો. અને એ જે એક વખત અનુભૂતિ થઈ ગઈ, એની સાથે મૈત્રીનો નાતો બંધાઈ જશે. જ્યારે પણ તમે એનો ઉપયોગ કરતા હો, કોઈ પણ ક્રિયા પ્રક્રિયા કરતા હો, ભાગ્યશાળીઓ, એના પ્રત્યે કરુણા અને મૈત્રીનો નાતો બાંધો. સ્કંદક મુનિનો જો કદાચ આપણે તમે નામ સાંભળ્યું હોય તો સ્કંદક મુનિ ઘોરાથી ઘોર તપની સાધના કરનારા, એમના જીવનની અંદર એવું ક્યારે દીક્ષા લીધા પછી, સંયમ માર્ગમાં આવ્યા પછી, પ્રભુ મહાવીરના શાસનની અંદર પગલું માંડ્યા પછી ક્યારે પણ એવું નહીં બન્યું હોય કે એક ભેગા એમણે ક્યારે બે પારણા કર્યા હોય, 2 દિવસ ભેગું ક્યારે એમણે આહાર કર્યો હોય, એવું ક્યારેય નથી બન્યું. એવા ઘોર તપસ્વી, છઠ્ઠ અઠમ અઠાઈ માસક ક્ષમણ, આવા નાના મોટા તપ તો એમના માટે આમ એકદમ સહજ બની ગયેલા. એવા સ્કંદક મુનિ, એક સમયની ઘટના છે. જો જીવને નિમિત્ત ક્યાં મળે છે ને કઈ રીતે મળે છે, જીવ જ્યાં જાગેલો છે, આત્મા જ્યાં જાગેલો છે, ત્યાં કદાચ પોતાના માટે ગમે એવા નબળા નિમિત્ત મળશે, પણ એ આત્મા, અને પાછું એવું નહોતું કે એમને કોઈ જબરજસ્તી તપ કરવા માટે પ્રેરણા કરતું હતું, કોઈ જબરજસ્તી બળજબરીથી એમને ક્યાં કોઈ પચકાર આપી દેતું હતું કે ભાઈ ના, તમારે તો આ છઠ્ઠો અઠમો માસક ક્ષમણ 28 16 આ તો બધું ચતુર્માસિક તપ આ બધા તમારે કરવા જ પડશે, એવું ક્યારે કોઈ ફોર્સ નથી કર્યું, બળજબરી નથી કરી, સહજતાથી કર્યું છે. બહુ હસતા મુખડે કર્યું છે, પોતાની સ્વેચ્છાએ કર્યું છે. આમાં મારા કર્મની નિર્જરા છે, મારા કર્મ ખપી રહ્યા છે, મારો સંસાર ઘટી રહ્યો છે, મારી મુક્તિ મને નજદીક પ્રાપ્ત થઈ રહી છે. આ જ લક્ષ્ય અને પક્ષથી સ્કંદક મુનિજી એ તપ સાધી રહ્યા છે, ઘોર તપ સાધી રહ્યા છે, હસતા મુખડે. એમાં ક્યાંય પ્રમાદ નથી, કોઈ પણ સાધનાની અંદર ક્યાંય કહેતા ક્યાંય પણ પ્રમાદ નથી. એવા સ્કંદક મુનિ, એક સમયની ઘટના છે કે એક નગરમાં ગોચરી માટે ફરી રહ્યા છે, વિચરી રહ્યા છે, કે સહજ કોઈ પણ એક સ્થાનેથી બીજે સ્થાને જવા માટે પણ કદાચ વિચરતા હશે, અને એક રાજમહેલ પાસેથી એમને પસાર થવાનો અવસર આવ્યો છે. રાજમહેલ પાસેથી જેવા એ પસાર થાય છે, એ જ સમયે પોતે તો ઇરિયા સમિતિનું પાલન કરતા વિચરે છે. આ મહામુનિ 5 સમિતિ અને 3 બુટ્ટીના સાધક છે, પાલક છે. 5 સમિતિ એટલે કઈ? ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન બંધ મત્ત નિક્ષેપના સમિતિ અને પારિસ્થાપનિકા સમિતિ. બરાબર છે? ઇરિયા એટલે નીચે જોઈને ચાલવાનું, ચાહે સાધુ હોય, તમે શ્રાવક હો, ગમે હો, ચતુર્વિધ સંઘને દરેકે દરેક સંઘની પંચેન્દ્રિય જીવની એક ફરજ છે, એક નૈતિકતા છે, ચાહે જૈન હોય કે જૈન ના હોય, જેને પણ હોય, ગમે હોય, મનુષ્ય છે, મનુષ્ય માત્રની એક ફરજ છે, એનું કર્તવ્ય છે કે હંમેશા નીચે જોઈને ચાલવું. ક્યાંય કહેતા કઈ પણ આડા અવડા ડાફોડિયા લગાવીને નહીં ચાલવાનું, આડી અવડી નજર ગુમાવતા નહીં ચાલવું. આ એક મનુષ્ય માત્રનું એક કર્તવ્ય છે. આ ઇરિયા સમિતિ છે કે જે જીવો, હું તો મોટો છું, હું તો સ્થૂળ દેહને ધારણ કરેલું છું, હું તો સંઘની પંચેન્દ્રિય જીવ છું, અને કદાચ કોઈ રસ્તે ચાલતા નાનકડા સૂક્ષ્મ અને સ્થાવર વગેરે જીવો ક્યાંય પણ જો ફરતા હોય, હરતા હોય, એક સ્થાનેથી બીજે સ્થાને, કીડા મકોડા વગેરે કોઈ પણ અન્ય જીવો, એક જીવ નાનાથી લઈને જે પણ જીવો છે, એ કોઈ પણ જીવની મારા થકી વિરાધના ન થાય, આ એક લક્ષ્ય હોવો જોઈએ આપણો બધાનો. સમજાય છે બાકી શરીરો? નજર ક્યાં ચાલે આપણી? વિઝન ક્યાં હોય?
કોઈક બે બેનપણી જોડે જાતા હો તોય પણ ક્યાં નજર હોય, કોઈક દુકાન, કોઈક મોલ, ક્યાંક ને ક્યાંક આ જીવાત્માની નજર ફર્યા કરતી હોય. કારણ કે દ્રષ્ટિ મળી છે તો ક્યાંક તો વાપરવી પડશે ને, હે ને? લક્ષ્ય શું? નજર મળી છે, દ્રષ્ટિ મળી છે તો ક્યાંક તો વાપરવાની ને એને. તો મારા પ્રભુએ આપણને ક્યાં દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે, ઉપદેશ આપ્યો છે? ઈર્યા સમિતિ પૂર્વક ચાલ. હે આત્મન, જો તારી ઈર્યા સમિતિ પૂર્વક જો તારી હલવા ચાલવાની ક્રિયા પ્રક્રિયા હશે તો તારા કર્મબંધમાંથી તું બહુ પાછો રહી જઈશ. મતલબ તારા કર્મબંધ ઓછા બંધાશે, અન્યથા તારા સંસારની વૃદ્ધિ થશે. કારણ કે એ જીવને આપણે કચડ્યો, જે જીવ આપણા થકી કચડાયા એને પાછું ઋણાનું બંધ તો બંધાયું ને. જ્યાર સુધી એ જીવ છૂટે નહીં ત્યાર સુધી આપણું ઋણાનું બંધ આખા બંધ રહેશે વગેરે. એટલે આ બધા ઋણાનું બંધથી છૂટવા માટે આપણે બહુ જ સાવધાનીપૂર્વક ઈર્યાનો એટલે આંખનો ઉપયોગ કરી એની જૈણા પાડી અને પછી આગળ વધવાનું. હા, અને આવું મહાન જો તમે કોઈ પણ પ્રતિક્રમણ કરવા આવો, પૂજા કરી લો, સામાયિક કરવા બેસો, તમારા સ્નાન વગેરેની જો પણ ક્રિયા થઈ જાય, તમારા ઘરની અંદર પણ છ કાયના કૂટાની જેટલી પણ વિરાધનાઓ થતી હોય અને એ દરમિયાન એ ક્રિયા થઈ જાય પછી જો એક સજગ શ્રાવક કે સજગ શ્રાવિકા જો એક આરાધના કરી લે, એક પ્રકારની એક આરાધના છે, આપણને બધાને આવડે છે એ આરાધના, અને એક પ્રકારની જો આરાધના કરી લે ને સહૃદયતાપૂર્વક અને સજગતાપૂર્વક જો એ આરાધના કરી લો તો કેટલાય કર્મબંધથી છૂટા થઈ જાઓ. એક મિની પ્રતિક્રમણ છે, ડગલી અને પગલીનું એક નાનકડું એવું સૂત્ર, અને સૂત્રનું નામ છે ઈર્યા વહિયમ સૂત્ર. તમે શું બોલો? ઈર્યા વીર્યા? ઈર્યા વીર્યા? ઈર્યા વહિયમ સૂત્ર એટલે ઈર્યા એટલે ચક્ષુથી જે પણ આપણે નજર કરી, જે પણ આપણે કાર્ય કર્યા, તમે સ્વિચ ઓન ઓફ કર્યા, ગેસ ઓન ઓફ કર્યા, પાણીના, અગ્નિના, પૃથ્વીકાયના, વનસ્પતિકાયના જેટલા પણ તમારા થકી કાર્ય થયા એ બધા જ કાર્ય પછી, ક્રિયાઓ પછી ડગલે અને પગલે જો તમે સજગ હો, કોઈ બહુ જવાબદારી ન હોય, તમે ફળ થઈને એકદમ નિરાંત થઈ જતી હોય તો એવે સમય એવે કાર્ય, અને તમને જો આ સૂત્ર આવડતું હોય તો આ સૂત્રની અંદર 18,24,000 ને બોલો કેટલા? 18,24,120 પ્રકારના મિચ્છામી દુક્કડમ એ તમામે તમામ જીવાત્માઓ સાથે થઈ જાય છે. 18,24,120 પ્રકારે મિચ્છામી દુક્કડમ આપણા ત્યાં ને ત્યાં થઈ જાય છે. આ નાનકડું પ્રતિક્રમણ, નાનકડું સૂત્ર કેટલા દોષોથી, કેટલા કર્મથી ઘટાડી દે, આપણને ઓછા કરી દે. હવે વિષયો કેટલાય કર્મ બંધથી આપણને હળવા કરી દે. એક નાનકડું ઈર્યા વયમ સૂત્ર અમારા અયમુત્તા મુનિને ક્યાંના ક્યાં પહોંચાડી દીધા. એક નાનકડું ઈર્યા વયમ સૂત્ર, એક નાનકડું. કેટલી વાર લાગે ભગેશડીઓ એક ઈર્યા વયમ બોલતા? ભલે તમને પછી લોગસ નથી આવડતું તો કઈ વાંધો નહીં, લોગસ કરો તો ધી બેસ્ટ છે, એનો કાયોત્સર્ગ કરો તો બહુ સારી વાત છે. પણ કદાચ એ કાયોત્સર્ગ તમે ન કરી શકતા હો, પણ ખાલી ઈર્યા વયમ સૂત્ર બોલી કરી ભાવથી, પાછું એમ પાઠની જેમ નહીં, જેટલી પણ ક્રિયા કરો ઓછી કરશો તો ચાલશે, પણ સ્પર્શીને કરો, હૃદયપૂર્વક કરો. એ જીવો સાથે તમે કર્મને, એ ક્રિયાને તમે યાદ કરીને કરો કે મેં અત્યારે પંખો ચાલુ કર્યો તો પંખા નીચે બેઠો તો એસી કર્યું હતું, કુલર કર્યું હતું, હીટર કર્યું હતું, ગેસ ઓન ઓફ કર્યો તો, પાણીના નળ ચાલુ કર્યા હતા, શાવરમાં નાહ્યા હતા. આ બધી જ ક્રિયા તમે યાદ કરો, અને યાદ કરી અને પછી એ જીવોને બધાને ખમાવી દો કે મારા શરીરના સુખને ખાતર મેં તમારા બધાની વિરાધના કરી, તમે મને ક્ષમા કરો, તમારો મુક્તિનો પંથ આગળ વધે અને મને પણ તમારા ઋણાનું બંધથી મુક્તિ મળે, છુટકારો મળે.
આટલી ભાવના ભાવી શકો કે ન ભાવી શકો? ભાવી શકો કે નહીં? જ્યારે તમે સ્નાન કરવા માટે બાલદી ભરો છો, બકેટ ભરો છો, ત્યારે બકેટ ભરતી વેળાએ પણ જેટલું જોઈએ એના કરતા ઓછું પાણી. રોજ સ્નાન કરતા હો, શરીર કેટલું મેલું હોય. રોજનું તમારું સ્નાન ને, બરાબર? અમારા માટે રોજનું સ્નાન ન હોય તોય બકેશરીઓ હવે 15 દિવસે, મહિને દિવસે, ક્યારેક એમાં બહુ લિમિટ અને બહુ મર્યાદિત, બહુ એકદમ ઓછા જળ જેટલા વાપરવાના હોય એટલા. પણ તે છતાંય ક્યારે તમે અમારા શરીરની અંદર આજે અમે 15-20 મહિના, 1.5 મહિના, ઘણા મહાત્માઓ તો આજીવન પર્યંત પણ ક્યારેય સ્નાન ન કરતા હોય, હા, પાણીનો ક્યાંય શરીરે ઉપયોગ ના કરતા હોય તોય પણ એમના શરીરમાં ક્યારે તમે બદબુ, વાસ આવી ક્યારે? શું કારણ? એમાં બદબુ ના આવે, એમાં વાસ ના આવે સાધુના શરીરની અંદર ક્યારે? કારણ શું? કે જે જીવોને અભયદાન આપવા માટે સાધુ નીકળ્યા છે ને, એ જીવો પણ એમને ક્યાંક તો સહાય કરે ને, ક્યાંક તો એના આશીર્વાદ હોય ને, ક્યાંક તો એમની શુભ ભાવધારા હોય ને કે અમને આ જીવો અભયદાન આપે છે. આ આત્માઓ, આ સાધુ સાધ્વીજી ભગવંતો, આ પૌષદ વ્રતધારીઓ, આ સાધક આત્માઓ અમને જે અભયદાન આપે છે એ અભયદાનના આશીર્વાદ એ જીવોના વરસતા હોય ત્યારે આ શરીરમાંથી ક્યારેય બદબૂની વાસ ન આવે. ભાગ્યશાળીઓ, કદાચ તમને કરવું પડે છે પણ કરતી વેળાએ પણ એક ભાવથી હૃદયતા પૂર્વક એ જીવોની સાથે ક્ષમા ભાવ કેળવો, મિચ્છામી દુક્કડમ કેળવો. એક ક્રિયા છ કાયની વિરાધના કરતા કરતા સંસારી છો કરવું પડે છે, પણ કરતી વેળાએ, કર્યા પછી, ક્રિયા થઈ ગયા પછી આ બંને સમયે તમે એટલા હૃદયને કૂણું બનાવો, એટલું હૃદય આપણું કૂણું થઈ જવું જોઈએ કે જીવોને અંદર એક અહેસાસ થવો જોઈએ, ફિલિંગ્સ આવવા જોઈએ એ જીવોને, એ આત્માને કે આ જીવ મારો ઉપયોગ કરતા કરતા પણ કેટલો બધો અંદર દુભાય છે. એને પણ અંદર એક મૈત્રી ભાવ જાગે છે. આ પહેલી મૈત્રી ભાવના છે. અમારા સ્કંદક મુનિ એક સ્થાનેથી બીજે સ્થાને વિહાર કરી રહ્યા છે અને વિચરતા વિચરતા એક રાજમહેલમાંથી કોઈક એક વ્યક્તિની નજર, એક સ્ત્રી છે અને એ સ્ત્રીની નજર આ મહામુનિ ઉપર પડે છે અને મહામુનિ ઉપર જેવી એમની નજર પડી અને પેલી સ્ત્રીની આંખોમાં ચોધાર ધડધડ આંસુ વયા ગયા. ઓહો, જુઓ તો ખરા, એ આંસુ શેના હતા? એ જે હજી એના બાજુમાં ઉભેલ જે વ્યક્તિ છે, ક્યાંક થોડા આગળ પાછળ વ્યક્તિ છે, એને અંદાજ નથી આવતો કે આ સ્ત્રીની આંખમાં જે આંસુ આવે. મહામુનિ તો ઈર્યા સમયથી પાલન પૂર્વક જાય છે, કારણ કે એમને કઈ ડફોડિયા લગાડવાના નથી કે અહીંયા કોણ છે, ત્યાં કોણ છે, આ મારા સગા છે કે નથી, કે એવો કોઈ એમને ભાવ નથી. અને સંસારથી પર જે આત્મા છે, સંસારથી જેના ભાવો પર છે, સંસારના ભાવોથી જેના છૂટાછેડા થઈ ગયેલા છે, એવા આ મહામુનિ અત્યારે ઈર્યા સમિતિનું પાલન કરતા કરતા વિચરી રહ્યા છે. પોતાની નજર નીચે છે, જાય છે, પણ જે ઉપર મહેલમાં જે વ્યક્તિ છે, સ્ત્રી છે, એની આંખમાં અશ્રુ આવ્યા. ઘટના ત્યાં ઘટે છે કે એક જોનાર છે અને એક રડનાર છે. જોનાર તો બંને છે, જોનાર બંને છે, એ જ વ્યક્તિને જોનાર બંને છે, પણ બંનેમાંથી એકને લાગણી ઉત્પન્ન થઈ અને આંખમાંથી ચોધાર અશ્રુ જાય છે, બીજાને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ અને કશાય ઉદ્ભવ્યો છે. અને એ વ્યક્તિ બીજા કોઈ નહીં પણ પતિ અને પત્ની હતા. જે રડે છે એ સ્ત્રી છે, પત્ની છે કોઈકની, અને જે જુએ છે એ પુરુષ છે, એ સ્ત્રીના પતિ છે. પતિએ આ દ્રશ્ય જોયું, જેવું દ્રશ્ય જોયું એટલે ત્યાં જો અહીંયા જીવની ભૂલ કેવી થાય છે, દડો બંધાઈ ગયો કે ચોક્કસ આ સ્ત્રીનો પેલો જે પુરુષ અત્યારે જે પેલો સાધુ જાય છે, જે પેલો સાધુ જાય છે
આ સ્ત્રીનો એટલે મારી પત્નીનો પૂર્વનો એનો કોઈક નાતો, કોઈક સંબંધ અને એનો યાર લાગે છે, એનો પ્રેમી લાગે છે. આ મારી પત્નીએ એના દર્શન કર્યા એટલે એને જોયા અને એની આંખમાંથી ચોધાર અશ્રુ ગયા. હવે તો એવી સબક શીખાવું કે આ બાજુથી ક્યારેય વળકે નહીં, ફરકે નહીં. મહામુનિ તો જંગલમાં પહોંચી ગયા છે, સાધક આત્મા છે, ઘોર તપસ્વી છે, છ કાળના જીવોને અભયદાન આપનારા છે, 14 રાજલોકના સર્વ જીવો સાથે એનો મૈત્રીનો સંબંધ બંધાયો છે. કોઈ જીવ સાથે એવું નથી કે એને અનબન છે, કોઈ જીવ એના માટે અત્યારે રાગ કે દ્વેષના ખીલે બંધાયા છે એવો અંશ માત્ર નથી. બધા જીવ પ્રત્યે પ્રેમ, કરુણા, મૈત્રી, વાત્સલ્ય આ સંપૂર્ણપણે શુદ્ધ અને નિર્મળ ભાવના છે એના પ્રત્યે. 14 રાજલોકના સર્વ જીવો સાથે એક નિર્મળ અખંડ પ્રેમ છે. અને એવા મહાત્મા અત્યારે જંગલમાં પહોંચી ગયા. જંગલમાં પહોંચતા તો પહોંચી ગયા, પણ હવે કામ શું કરવાનું? ત્યાં જઈ કરીને કાર્ય શું કરવાનું? તપસ્વી છે એટલે કઈ ખાવું પીવું તો છે નહીં એમને, આહાર પાણીની તો કોઈ ચિંતા નથી. મળે તો શરીરને શાતા અને ન મળે તો તપની વૃદ્ધિ. આ સતત બેક પહેરી કરી અને નીકળ્યા છે અને ઘોર સાધના તપી રહ્યા છે. એવા મહામુનિ અત્યારે જંગલમાં જઈ કરી અને એક વૃક્ષની નીચે છાંયડે જઈ કરી અને સાધના કરવા તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વોશિરાવી દીધું શરીરને. જ્યાર સુધી હું કાયોત્સર્ગ પાડું નહીં, અર્યંત પરમાત્માને નમસ્કાર ન કરું, મારી ધ્યાન સાધના જ્યાર સુધી અખંડ રહે ત્યાર સુધી આ સ્થાનથી, ધ્યાનથી અને મૌનથી હું શું છું? મારા આત્માને વોશિરાવું છું. બરાબર ને? કાયોત્સર્ગમાં આજ કરો છો ને? પ્રેક્ટિસ ચાલુ કરી? બહુ સરસ, અનુમોદના. જો એમાંથી એકાદ પણ જીવ જાગી ગયો ને, ખૂબ અનુમોદના. સમજાયું ભાગીશરીઓ? આ તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વોશિરામી. શબ્દો તો બોલાતા બોલાઈ જાય છે, એર્યાવયમ સૂત્ર તો બોલાતા બોલાઈ જાય છે, પણ એમાં તાવ કાયમ ઠાણેણમ સ્થાનથી, મૌનથી, ધ્યાનથી આત્માને વોશિરાવી, આ દેહને વોશિરાવીએ કેટલા છીએ. આ તિજોરીનો જોડો છે ને, તિજોરીનો જોડો એ કબાટમાં લટકીને રહી ગયો, તમે બહાર નીકળી આવ્યા, કામવાળીને ઘર સોંપાઈ ગયું, પછી શું થાય? આ કર્મરૂપી સત્તાને આપણા જીવનરૂપી ચાવી આપણે સોંપી દીધી ને આપણો આત્મા એમાંથી ક્યાંક મન ક્યાંક ભટકવા માટે નીકળી ગયું છે ને. જો આ ક્રિયા થશે ને, આ ક્રિયા થશે ને, ત્યાર સુધી આપણું હજી ઠેકાણું. એ શબ્દો બોલાય અને શબ્દોની સાથે એક અંદરમાં વિનાશ આવે અને વિનાશની સાથે એ ત્યાં ચોંટી જવું જોઈએ. જે ત્યાં સ્પર્શી જશે ને, એક વખત સ્પર્શાવતા શીખો. જેવી સ્પર્શના થતી આવશે ને, એની સાથે અંદરથી કુણી લાગણીઓ અને વિનાશ એટલું બધું આમ આર્દ્ર હૃદય બની જશે, એટલું બધું આમ ભીનું હૃદય બની જશે કે આમ થશે કે હા, આવી અપૂર્વ ક્રિયા અને આવી અમૃત ક્રિયા મેં આ જિંદગીની અંદર આજે પ્રથમ વખત કરી. એ તમારા દિવસનો ઉઘાડ હશે. આ અમૃત ક્રિયા હશે. ત્યારે આપણા મેણા મહાસતી જેવી આ અમૃત ક્રિયા હશે. એક વખત કરી તો જુઓ, એનો આસ્વાદ, એનો રસાસ્વાદ ચાખી તો જુઓ. સમજાય છે? પાછળના વડીલોને બધાને સમજાય છે? પ્રભુ બધાને સમજાય છે? આગળ બધાને સમજાય છે આ વાત? આજે કેમ ઓછા છે? અચ્છા, હા, સમજ્યા. સાચું સમજાય? આ ઘટના સમજાય? હા કે ના? કેટલાને નથી સમજાય હજી આ ઘટના? ન સમજાઈ હોય એવા કેટલા? ચલો પાછળ વાળાને આપણે છોડી દઈએ, કદાચ બિચારાને નહીં સમજાયું હોય.
અહીંયા કેટલાને સમજાય? ન સમજાય વાત? બધાને સમજાયું? આજથી શું કરશું? આજથી હમણાં પણ મોકો મળ્યો છે, જ્યારે સામાયિક પાડશો પાછો મોકો હમણાં જ મળશે, સાંજના તો પછી થશે. હમણાં સામાયિક અમારો શાવિકા માતાઓ જ્યારે પાડશે ત્યારે પેલું શું કરશો? માં શું કરશો? બોલો ને માવડી, શું કરશો? ઈરાવયમ કરશો ને? આ જ્યારે ઈરાવયમ કરો ત્યારે અંદરથી હૃદય એકદમ ભીનું ભીનું આર્દ્ર એકદમ લાગણી, તેમ જાણે તમે તમારું માથું ધોયું હોય, વાળ ધોયા હોય અને લટકતા વાળ તમારા, નીચરતા વાળ તમારા કેવા આમ પાણીથી આમ ટપ 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 થતા આવે. વાળની લટમાંથી પાણી કેવું નીચરતું આવે ને, કપડું ધોઈ કરી ઝઘોડી કરી અને જેવું આમ બકેટમાંથી કે ટબમાંથી ઊંચું કરો એની સાથે તો આમ કેવું નીતરે. એટલે એવું કદાચ ન નીતરે તો કાંઈ વાંધો નહીં, પણ થોડું ઘણું આછું આછું તમે દબાવી દીધું હોય એ કપડાને અને પછી નળે મૂકી દીધું હોય એને નીચોવવા માટે, અને પછી ત્યારે ટપ 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 જે ટપક્યા કરે ને એવી પદ્ધતિ પહેલા અપનાવો, ચાલશે. આખી આખું ટબમાં કે બાલદીમાંથી આમ કપડું ઝઘોડીને કાઢો તો એકદમ ધોધ નીકળે એમાંથી. એવું કદાચ સમય લાગશે, એને કદાચ સમય લાગશે, પણ સૌથી પહેલા આ કપડું અડધું પડધું નીચોવાયેલું હોય ને જે પાણી ટપ 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 થતું હોય ને એમાં એવા ભાવોમાં આવી જાઓ. લાગણી વશ એકદમ આર્દ્ર ને ભીના ભીના થઈ કરી અને પછી જો તમે સાધના કરવા બેસો, તમારા દિવસનો ઉદય અને ઉઘાડ ન થાય. આ જિંદગીનો પ્રથમ આસ્વાદ, પ્રથમ રસાસ્વાદ, આમ જાણે આજે જે ભોજન કર્યા હોય કે જિંદગીમાં જે ભોજન કર્યા હોય ને એના કરતા પણ અનેરો સ્વાદ આ સાધનાની અંદર માણવા મળશે, જાણવા મળશે. અમારા સ્કંદક મુનિ રસ્તે ચાલ્યા ગયા, વૃક્ષ નીચે અપ્પાણમ ભોશીરામી કરી અને એકદમ સ્થિર કાય કરી લીધું, દેહને એકદમ શાંત કરી લીધું. અને શાંત થઈ ગયા પછી હવે આજુબાજુ દુનિયાદારી બધું જ એટલે અપ્પાણમ ભોશીરામી કીધું એટલે આત્મમગ્ન જે આત્મા બની ગયા, સ્વમય બની ગયા, જે હવે પર તો એને યાદ જ ન હોય, પરમાં તો એને કાંઈ ખબર જ ન હોય, એવા સ્કંદક મુનિ ને કોઈ કામ ઢંઢોરે છે. ઓચિંતાના કોઈ કામ ઢંઢોર્યા એટલે મહામુનિ, શરીર તો હતું ને, ખબર તો પડે ને એટલી તો, એટલે મહામુનિએ આંખ ખોલી, ચક્ષુ ખુલ્યા એમના. જેવા ચક્ષુ ખુલ્યા અને એની સામે બે જ વ્યક્તિ, અસ્ત્ર અને શસ્ત્રધારી વ્યક્તિ. કેવા? તીક્ષ્ણ એવા, એકદમ ધારદાર તીક્ષ્ણ એવા અસ્ત્ર અને શસ્ત્ર લઈ કરી અને એ મહામુનિ પાસે ચપ્પા છરા વગેરે લઈ કરી અને મહામુનિ સામે ઉભા છે. ખુલ્લા ચપ્પા છરા છે એના હાથની અંદર. શું થાય ત્યારે? આવું કઈક શસ્ત્ર કોઈને હાથમાં ખુલ્લું જ્યારે જોઈએ આપણે ત્યારે શું થાય? આમ એકદમ નિશ્ચિંત હોઈએ ને કે વાંધો ના, અહીંયા મૂકો કરો કરે વાળા, બિલકુલ બિંદાસ હોઈએ ને, વગર ડરના હોઈએ ને. કોઈ આપણી પાસે ક્યાંય પણ અસ્ત્ર શસ્ત્ર સામે ખુલ્લા પકડ્યા હોય, અજાણ વ્યક્તિ પણ જાણીતી વ્યક્તિ નહીં, તો અંદર નિશ્ચિંતતા કેટલી? ભય લાગે? હાર્ટબીટ જે રૂટમાં ચાલતા હોય એ રૂટમાં જ ચાલે ને, હૃદયના ધબકારા જે પ્રમાણે ચાલે એ પ્રમાણે જ ચાલે ને. ઘટી જાય, વધી જાય. કેમ વધી જાય? એને તો કઈ કર્યું નથી હજી, આપણને ખાલી લઈને ઊભા છે તોય આવડા વધી જાય. જો આ મન છે, આ મન છે એ તરત અંદર ભયના લખલખામાં, શું કીધું માવડી? ભયનું એક લખલખું ઊભું થઈ જાય અંદર કે આ શું કામ? અરે ધ્યાનમાં હતા અને જો એને કઈ અસ્ત્ર શસ્ત્ર ચલાવવું હોત તો ધાડ કરીને ચલાવી દે, એનું કામ થઈ જાય. પણ એને આપણને દંડોની જરૂરત ક્યાં પડે? આ અસ્ત્ર શસ્ત્રધારીઓએ
મહામુનિને જાગૃત કર્યા. આપણે હજી ભયમાં જીવી રહ્યા છીએ. 7 પ્રકારના ભય હજી આપણને વીંટળાયેલા છે. એટલે આપણે કઈ હજી એને સામે કઈ કર્યું નથી તોય ડરી જઈએ. પણ આ મહામુનિએ આંખો ખોલી સામે જોયું, છતાંય નિશ્ચિંત છે. કારણ એક જ છે કે આ મહામુનિ ભાવના અને અનુપ્રેક્ષાના સ્વાધ્યાયના જબરજસ્ત આરાધક છે. મૈત્ર્યાદિ 4 ભાવનાઓ, અનિત્યાદિ 12 ભાવનાઓ એમને રોમની અંદર વણાઈ ગયેલી છે. અને એનામાં એમની અનુપ્રેક્ષા સતત એનું ચિંતન અને મનન કે આ ભાવના ભાવીશ તો આમ ફાયદો થશે, આ ભાવના ભાવીશ તો આ ફાયદો થશે, મૈત્રી ભાવીશ તોય મને ફાયદો છે. 16 ભાવનામાં મને ફાયદો ને ફાયદો જ છે. કદાચ કંઈક માથે મારો પણ આવી જાય ને તોય મારે ભાવનાથી તો પર નથી જ થવું. આ રોમની અંદર વણાયેલી 16 ભાવનાઓ આ મહામુનિને અત્યારે શાંત અને સ્થિર રાખે છે. અંશ માત્ર પણ આમ ડર નથી, એક રૂવાડું સરખું પણ ફરકતું નથી, ગભરાતું નથી. અમારી માવડીઓ, જ્યારે તમે પાર્લરમાં જાઓ, વરેચંદા માણસે પાર્લરજી ગાલ ખણી આયા, કઈ વાંધો નહીં. તમે જ્યારે પાર્લરમાં જાઓ, સામાન્ય એક તમારું આઈબ્રો કરાવવા જાઓ, અરે હેડા વઠેલા આઈ કોઈ નહીં આડા ના બોલા આવો આમની જે વેડે हरी आके घरे ने बताया हाँ आई न वंदा हुंदा कि न व्या हुंदा आज घर में पहुंचो सामान्य एक शरीर ની એક શોભા માટે તમે જ્યારે આઈબ્રો કરાવવા જાઓ છો ત્યારે પેલી આમ દોરાથી કચ 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 કરીને આઈબ્રોઝ તમારું કરતી હોય જ્યારે હા ત્યારે તમને ફિલિંગ્સ કેવા થાય એકદમ આમ હસી ખીલીને ખુરશી ઉપર બેસી જાવ ને ક્યાંય કઈ તમને વેદના ન જ થાય ને તકલીફ ન જ થાય ને તમારું એક પણ આમ રૂવાડું કપાળનું રૂવાડું તમારું ખેંચાય નહીં જ ને અને ખેંચાયા પછી તમને કોઈ અંદર આમ સિસકારો ના નીકળે ને તો જાઓ બીજી ત્રીજી કેટલી વાર ગયા હશો તમે દર 2-4 મહિને 4-6 મહિને તો ત્યાં પહોંચી જ જાઓ વળી પાછા બગેશડ્યો એ ક્રિયા કરાવતી વેળાએ એક આ શરીરની શોભાને માટેની જે આ ક્રિયા છે એ ક્રિયા કરાવતી વેળાએ અંદર ખબર છે કે આ જ વેદના ફરી પાછી થવાની છે આ જ તકલીફ પાછી થવાની છે આ જ રૂવાડા ખેંચવાના છે અને ફટ દઈને આમ પ્લક થતા હોય ફટ ફટ આમ પ્લક થતા હોય ત્યારે વગેશડીઓ એ વેદનાને તમે ગૌણ કરી કે ના કરી ઇગ્નોર કરી કે નહીં કરી કેમ કે મારા શરીરની એક શોભા વધે છે ને આ જ એક તમને અંદર એક મનોગત ભાવો હતા ને કે આ કરવાથી મારા શરીરની શોભા વધે છે અને એના માટે તમે અનેક વખત ત્યાં જઈ કરી અને એ ક્રિયા કરાવી પણ એના ઠેકાણે બીજી કોઈ અમે તમને વળી પાછા હમણાં એક વચ્ચે કોઈ બેન આવ્યા હતા હું ભૂલી ગઈ એમને કીધું કે મારે સાહેબ તમે લોજ કેમ કરાવો મેં કીધું આમ કરીને આમ કરાવીએ લાવ કરી આપો તો કે ના બાપા ના લાવ 2-4 વાર ઉખેડવા હોય માથામાંથી એમાં શું મેં એમને પાછું એ કીધું આઈબ્રો કરાવવા જાવ છો ત્યારે શું થાય છે કે મારા સાહેબ ત્યારે તો હું તો ખબર હે ના હું ખબર હતી ઈ બી ખબર ગના ને એ ખબર છે તો આ ખબર કા નથી લેતા એ તો પેલી દુખાડે હું નહીં દુખાડું મેં એને કન્ફર્મ કન્ડિશન આપી કે મારા હાથે જે વાળ પ્લક થશે ને એ નહીં ખેંચાય નહીં તકલીફ થાય તમને ના બાપા ના જ્યાર સુધી અંદર વેદનાનો અનુભવ થાય છે જ્યાર સુધી વેદનાનો અનુભવ થાય છે અને એ વેદનાને રડીને પણ દુઃખી થઈને પણ સહન કરી લો છો તે છતાંય ભાગ્યશાળીઓ તમારા ત્યાં સંસારનો બંધ પડે છે અમે અહીંયા લોજ કરાવીએ ને
અમારા સંસારના બંધ તૂટે છે. શું થાય છે? તમારા સંસારના બંધ પડે છે, અમારા સંસારના બંધ તૂટે છે. ફાયદો કોને? તમને? અમને. સંસાર ટૂંકો થાય છે આ લોચથી. કારણ કે અમારા સાધુપણામાં આ જ પહેલી વાત કીધી કે જ્યારે આ ભેસ મળે છે ને, આ રજોહરણ જ્યારે મળે છે ને, હાથમાં જ્યારે આ રજોહરણ આવે અને એ જ્યારે રજોહરણ હાથમાં આવે ત્યારે જ્ઞાની પુરુષો આ અમને એક શાસન ધ્વજ છે અમારો, અને આ સાધુપણાનું એક સિમ્બોલ છે. આ ધ્વજ છે, આ સાધુપણાના માટેનું એક પ્રાણ છે. અને એ પ્રાણ જ્યારે અમને હાથમાં આવે ને ત્યારે ભાગ્યશાળીઓ છ કાયના જીવોને જ્યારે અભયદાન આપવા માટે અમે જ્યારે કન્ડિશન કરીએ છીએ, એની સાથોસાથ અમે અમારું મસ્તક તો આપીએ છીએ. એટલે આ મસ્તકના વાળ એ તો અમે મુંડાવીએ છીએ. આ મસ્તકના વાળ એટલા માટે મુંડાવાના છે, સાંભળજો, મસ્તકના વાળ એટલા માટે મુંડાવાના છે. સાધુ સાધ્વીજી ભગવંતો, સાધુ તો એમાં વાળે પાછા આ દાઢી મૂછની પણ એમને લોચ આવે, અને સાધ્વીજી ભગવંતોએ આ મસ્તકના મુંડન પણ કરાવવા પડે. ત્યારે તો અમારો અસ્ત્રો ફરી જાય, એક શાસ્ત્ર પૂરતી ચઢ આવે. પણ દર 6 મહિને આ પર્યુષણ આવશે ને એનાથી પહેલા અમારે મસ્તકનું લોચ અમારે કરી નાખવું પડશે. પણ ભાગ્યશાળીઓ, જ્યારે અમે અમારું મસ્તક મુંડાવીએ છીએ એની સાથોસાથ અમારા મહાવીર કહે છે, અમારા મહાપુરુષો કહે છે, અમારા આચાર્ય ભગવંતો કહે છે અને અમારા ગુરુદેવ કહે છે, એક કન્ડિશન ત્યાં અમારી પૂર્ણપણે અમે કન્ડિશન આપીએ છીએ કે અમારું મસ્તક તો મુંડાવીએ છીએ, પણ સાથોસાથ અમારું મન પણ અમે હવે મુંડાવી દઈએ છીએ. સમજાય? મસ્તકની સાથોસાથ મન પણ કોને સોંપી દીધું? વચન ને કાયા તો પછી હોય જ, વચન અને કાયયોગ તો પછી હોય જ, પણ એક વખત જો મન સુપ્રત ગુરુદેવને થઈ ગયું પછી બધું જ. હા, અહીંયા હવે કહી શકશો મન ચંગા તો કથરોટ મેં ગંગા, કે મન જ જ્યાં સુપ્રત થઈ ગયું હોય પછી વચન અને કાયયોગ તો એ તો એના કયાગરા છે મનના. એટલે ભાગ્યશાળીઓ, જ્યારે મસ્તક પણ અમારું મુંડન થતું હોય ને, દર 6 મહિને અમારો લોચ પણ થતો હોય ને, ત્યારે એ અંદરથી ક્યાંય કહેતા ક્યાંય પણ એક વિચાર શુદ્ધ અમને ન આવે કે હા દીક્ષા શું કામ લીધી. મસ્તકનું લોચ જ એક ના હોય તો આવો આજદી લગી કોઈ કદા કોઈ મહાત્માઓ વિચાર નહીં કરે, નહીં આવે વિચાર. કષ્ટ હોય, બધામાં કષ્ટ છે ભાગ્યશાળીઓ. આ તો એક બહુ મોટું કષ્ટ છે, પણ એ કષ્ટને પણ જો પ્રભુના શાસનની અંદર એને સમર્પણ કરી દઈએ ને, પ્રભુના શાસન માટે જો એને સુપ્રત કરી દઈએ ને, કઈ અઘરું ના લાગે. એક એક ચગ લેવાતી જાય, એક એક વાળ ઉખેડાતો જાય, અને એની સાથે અરિહંત થતું આવે. અને ત્યારે આ બધું યાદ આવે કે જે મહાપુરુષે સામે જે શસ્ત્રધારી બે આત્માઓ આવ્યા છે, બે વ્યક્તિઓ આવ્યા છે, ખૂંખાર વ્યક્તિઓ છે, જેની આંખમાં એક લાગણી કે કરુણાનો અંશ પણ નથી દેખાતો, એવા બે અસ્ત્ર અને શસ્ત્રધારી જે બે જીવો આ મહાપુરુષ સામે પધાર્યા છે. અને મહામુનિએ પૂછ્યું કે ભાઈ ઓનું શું કાર્ય છે? અને હજી મહામુનિ તો બોલ્યા જ નથી, પણ જેવું દંડોળ્યું એની સાથે મહામુનિએ આંખ ખોલી. મહામુનિ તો હજી બોલવા કે પૂછવા કે સામે કંઈ વિચારવા જાય, કરવા જાય એના પહેલા તો આ બંને લોકો કહે છે કે સાધુ ભગવાન, હે મુનિ, તમે સ્થિર ઉભા રહી જાઓ. ભાઈ સ્થિર જ છું. બોલો શું કરે છે? તમારા શરીરની ચામડી ઉખેડવી છે. તમારા શરીરની ચામડી ઉખેડવી છે. આટલો આ સામે પ્રસ્તાવ આવે પછી શું થાય? જ્યાં રસ્તો મળે, જ્યાં બારો મળે ત્યાં ભાગવાનું મન થાય, છૂટવાનું મન થાય. જે દિશા મળી, જે બારો મળ્યો ત્યાં ભાગી જાઓ. પણ આ મહામુનિ છે, ગૌર સાધક આત્મા છે, પ્રભુના શાસનને ભરેલા છે, પ્રભુના વચનને પામેલા છે, અને કર્મ ખપાવવા માટે કટિબદ્ધ બનેલા છે.
પણ આ મુનિ અંશ માત્ર પણ જે શરીર થોડું ઘણું કદાચ અસ્થિર પણ થયું હશે ને, આવડું પણ, એ પણ શરીર એમનું સ્થિર થઈ ગયું. કોઈ સામે નો રિએક્શન, સામે પ્રતિકાર વૃત્તિ છે જ નહીં કે ભાઈ હું તમને મારી ચામડી ઉખેડવા ન આપું, હું તમારો મેં ગુનો ક્યાં કર્યો? કઈ આવો પ્રશ્ન પણ નથી પૂછતા. મારો ગુનો શું એ પહેલા મને જણાવો, પછી તમે મારી શરીરની આ ચામડી ઉખેડો. અંશ માત્ર ને ભલે ભાઈ તમારે મારા શરીરની ચામડી ઉખેડવી છે, તમે કહો કે હું કેમ ઊભો રહું? તમને મારા આ દેહની ચામડી ઉખેડવા માટે સહજતા, ઇઝીલી કેમ અનુકૂળતા રહે એમ કહો તો હું મારા શરીરને એ રીતે ગોઠવી દઉં જે રીતે તમને તકલીફ ના પડવી જોઈએ. પેલા સામે જે બે ચામડી ઉખેડવા માટે કસાઈ જેવા વ્યક્તિ જે આવ્યા છે એ પણ અંદરથી એકદમ સરપ્રાઈઝ થઈ જાય છે, અવાચક બની જાય છે કે આ માણસ છે કે જળ છે, આ માણસ છે કે જળ છે. એ એમને વિચાર થઈ ગયો કે આવો મનુષ્ય ભલે સાધુપણામાં છે તો શું થયું, આખર તો માણસ ને, મનુષ્ય જ ને કે બીજું કઈ. કોઈક હોય તો ચોધાર અશ્રુએ રડે, મેં કઈ ભૂલ નથી કરી, કાકલુદી કરે, ચરણ પકડી લે, છૂટવા માટે પ્રયાસ કરે, મને માફ કરો, મારી ભૂલ જે થઈ ગઈ હોય. એકી શ્વાસે હજારો છૂટવાના બહાના શોધી લે, પણ આ મહામુનિ છે, સામાન્ય મુનિ નથી પણ મહામુનિ છે. પ્રભુના શબ્દે શબ્દને પામેલા, સમજેલા અને પ્રભુના શબ્દોને ભરેલા છે, સાધક આત્મા છે. લક્ષ્ય બંધાયો છે કે જેટલું નજદીકના કાળની અંદર આ સંસારના ઋણાનુબંધથી છૂટવાનું પ્રયોજન થાય એટલો જલ્દી છૂટો, એટલા મારા ઋણાનુબંધ જલ્દી તૂટે. આ જે સંસારના ભોગ અને સંસારના સુખ છે ને, એ તો ઝેર જેવા એને ભાસે છે. જ્યારે મુક્તિ રૂપી રમણી એમને વહાલી લાગે છે, એમને પ્રાણ પ્યારી લાગે છે, એને પામવા માટે આ મહામુનિ છૂટવાનો પ્રયાસ કરે છે. અને ઊભા તો રહી ગયા, જે પ્રમાણે પેલા સામેવાળા બંને વ્યક્તિઓએ એમને ગોઠવ્યા કે ભાઈ આવી આવી રીતે ઊભા રહો. એટલે આ લોકો બંને જણાને છે ને એ હિંમત નથી ચાલતી કે હવે અમે એમને કહ્યું કેમ કે આમ ને આમ ઊભા રહો, એમની ચામડી ઉખેડવી કેમ? કારણ કે હાડ અને ચામડ છે, બીજું કઈ નથી, માંસ તો વચ્ચે છે જ નહીં. તપથી આ શરીરને એટલું બધું કૃષ્ટ કરી નાખ્યું છે, એટલું બધું ઘસાવી નાખ્યું છે કે અંદર લોહી, માંસ, પરુ વગેરે વગેરે તો બધું જ જાણે કઈ છે જ નહીં, હાડ સાથે ચામડી ડાયરેક્ટ ચોંટેલી છે. આવા વ્યક્તિની, આવા આત્માની શું ભૂલ થઈ ગઈ હશે કે અમને આજ્ઞા મળી કે આ વ્યક્તિની, આ સાધુની જંગલમાં જઈ કરીને ચામડી ઉખેડી આવો. જે આજ્ઞા આપનાર વ્યક્તિ છે કેવા નિર્દય હશે. એક વખત આ વિચાર આવ્યો છે, કોને? મહામુનિને નહીં, મહામુનિને નહીં પણ પેલા આજ્ઞા કરનાર વ્યક્તિને. આ સંસાર છે, સાધના કરવા બેઠા છે, કદાચ તમારી કે મારી ચામડી આવી રીતે કદાચ ઉખેડાવાની નથી, કોઈ આપણા બે ટુકડા પણ વધ કરી પણ જવાનું નથી ભાગ્યશાળીઓ. પણ જે સાધના મળી છે અત્યારે, તમારા કે મારા પુણ્ય એટલા બધા ઉત્કૃષ્ટ છે, એટલા બધા ઉત્કૃષ્ટ છે કે ન પૂછો વાત, કે તમને કે મને ડગલે અને પગલે ખૂબ સગવડો મળી રહી છે, ખૂબ અનુકૂળતાઓ મળે છે. પ્રતિકૂળતા થોડી ઘણી હશે પણ એ પ્રતિકૂળતા બહુ દુઃખ કે બહુ ઝાઝા ત્રાસ અપાવી જાય એવી નથી. થોડી ઘણી પ્રતિકૂળતા હોય તો સર્વ જીવને હોય. આપણી પ્રતિકૂળતાની સામે બીજાની પ્રતિકૂળતા, બીજાના દુઃખને વિચારો. જેને આપણાથી વધુ દુઃખ આવ્યા હોય કે આવતા હોય ને એને જો આપણે વિચારશું ને તો ભાગ્યશાળીઓ આપણા દુઃખ કે આપણી તકલીફો આપણને બહુ સ્પર્શશે નહીં, છે ને? આપણે ક્યારેક પણ આપણાથી વધુ દુઃખીને જો સ્મરણમાં લાવીએ, યાદ કરીએ ને તો આપણા દુઃખ બહુ આપણને નાના લાગે. અહીંયા આપણા દુઃખને આપણે ભૂલવા માટે
અને હજી વધુ મોટા પ્રોબ્લેમ આપણને ન આવે એના માટે આપણે જો આ મહામુનિનું દ્રષ્ટાંત સાંભળી, આ મહામુનિની ઘટના સાંભળી અને હવે કેટલા સાવધાન રહેવાનું, હવે કેટલા સાવધાન રહેવાનું. આ મહામુનિની અત્યારે ચામડી ઉખેડાવાની છે, એની પાછળ રહસ્ય શું, એની પાછળ કારણ શું વગેરે બહુ સાંભળવા જેવી ઘટના છે. ત્યારે આપણા તો આમ રોમે રોમ આમ થીજી જશે વગેરે, ધ્રુજી જાય એવા છે કે આટલી નાનકડી ક્રિયા કરતા આવડો મોટો કર્મ બંધ પડી ગયો. આપણે આજે કદાચ ચરિત્ર એક દિવસ ન ચલાવીએ તો આ કન્ટિન્યુ રાખીએ, કારણ કે નવા આવેલા ભાગ્યશાળીનો તો એનાથી કોઈ લેવા દેવા નથી, નવા આવેલ વ્યક્તિને એનાથી કોઈ લેનું દેનું નથી, કારણ કે આ વાર્તા તો કોઈને ખબર નથી. આ જો ઘટના બરાબર જો તમને કે મને સ્પર્શી જશે ને ભાગ્યશાળીઓ, ખરેખર બહુ સજગ બનવા જેવું છે. મહામુનિએ ચામડી ઉખેડાવતા આપી દીધી, ચલો મહામુનિની ચામડી ઉખેડાઈ ગઈ. મહામુનિના શરીરની અંદર લોહી જે બચેલું હતું એ લોહી પણ આમ ધાર 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 નીકળી રહ્યું છે. આ મહામુનિ હવે જીવી શકે? એ જીવી શકે? ના જીવી શકે. જે ચામડી ઉખેડનારા ચામડીને છોલી રહ્યા છે, ઉખેડી રહ્યા છે, પણ આ મહામુનિ તો પોતાના સમત્વ ભાવની અંદર, ક્ષમતા ભાવની અંદર, અપૂર્વ 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 સાતાની અંદર અસાતા શરીરને વર્તાઈ રહી છે 110%. પણ એમના હૃદયની અંદર, એમના ચિત્ત પ્રદેશની અંદર, એમના માનસ ભાવની અંદર ભેદ રેખા એમને આવડી ગઈ છે કે જે અત્યારે થઈ રહ્યું છે, જે અત્યારે ચામડી આ શરીરની ઉખડી રહી છે, એ શરીર મારું નથી, આ શરીર હું નથી, આ શરીર મારું નથી, આ શરીર હું નથી. આટલી ભેદ રેખા આપણને સમજાય? શાક સુધારતા હો માવડીઓ, શાક સુધારવાની એક પ્રક્રિયા કરતા હો ત્યારે કદાચ એક શાક સુધારતા સુધારતા આંગળી ઉપર કાપો પડી જાય. આ શરીર મારું નથી, આ શરીર હું નથી, આ ભેદ જ્ઞાન આપણને પકડાય? પકડાય? આ ભેદ જ્ઞાન પકડાય? ચપ્પુ ઝાલ્યું છે હાથમાં? ક્યારે ઝાલ્યું છે પ્રભુ? ચપ્પુ પકડ્યું છે? અને કદાચ પહેલા કદાચ શરૂઆતના દિવસો હશે અને લાગ્યું છે ત્યારે ક્યાં, ત્યારે શું વિચાર આવ્યો? વિચાર શું જાગ્યો હોય અંદર? હે મૂકે લગો માં કે વની ને તેર ચ્યાં ઉના બાઈ નરો મૂકે લગે વ્યો આને કોરો કૈયા કેટલા રડ્યા હશો, છે ને? આંખમાં અશ્રુ આવી ગયા હશે. પણ એ અશ્રુ કોને આવ્યા? મારા પણાનો જ્યાં ભાવ હતો ને ત્યાં મને અશ્રુ આવ્યા, આંખમાં આંસુ આવ્યા. પણ જો ત્યાં મારા પણાનો ભાવ અહીંયા છૂટી જાય ને, ભેદ જ્ઞાન સમજાઈ જાય કે આ શરીર એ હું નથી, હું એ શરીર નથી, હું અને આ દેહ બંને આખરે તો નોખા જ છીએ, જુદા જ છીએ. આજે નહીં તો કાલે એનો સ્વીકાર તો કરવો જ પડશે. આ ભેદ જ્ઞાન સમજતા શીખવું પડશે, સમજવા માટે આ ભેદ જ્ઞાનને સમજવું પડશે. ભાગ્યશાળીઓ, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામતું હોય અને મૃત્યુ પામતી વેળાએ એના દેહમાંથી જ્યારે એની આંખ બંધ થઈ જાય, એના પ્રાણ છૂટી જાય, આપણે કહીએ કે મૃત્યુ પામ્યા, તો મૃત્યુ પામ્યાનું પ્રતીક શું, એની પ્રતીતિ શું, એની ખાતરી શું? શ્વાસ બંધ થઈ ગયા, બરાબર ને? હલચલ બંધ થઈ ગઈ, શ્વાસ બંધ થઈ ગયા, એટલું જ ને? તો શ્વાસ બંધ થઈ ગયા પછી એક ક્રિયા થાય, એક ક્રિયા શું થાય? શ્વાસ તો આ શરીર તો એક યંત્ર છે, આ શરીર એક યંત્ર છે, શ્વાસ પણ એ યંત્ર પ્રમાણે એને મળેલા આ એક પ્રાણ છે, બરાબર છે? પણ એ પ્રાણ બંધ થયા એનું કારણ શું?
શું થયું? આ ઘટના શું બની ભાગ્યશાળી? બહુ સૂક્ષ્મ છે, અદ્રશ્ય ઘટના છે. પણ અદ્રશ્ય ઘટનાને જ ક્યારે આપણે આજ દી લગી એના માટે કોઈ વિચાર નથી કર્યો કે જ્યાં પ્રાણ ચાલતા હતા, જ્યાં શ્વાસોશ્વાસ ચાલતા હતા, જ્યાં શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાઓ ચાલતી હતી, એનું કારણ હતું, એનામાં નિમિત્ત હતું આત્મતત્વ. એ આત્મતત્વ જ આ પ્રાણમાંથી ચાલ્યો ગયો, આ શરીરમાંથી વિદાય લઈ ગયો અને સાથે શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા. જેવો આત્મા વિદાય થયો એની સાથે શ્વાસોશ્વાસ અટકી ગયા. કિંમત કોની હતી? વેલ્યુએશન કોનું હતું? મહામુનિ થોડીક જ ક્ષણોની અંદર, થોડીક જ વારની અંદર આ શરીર ઉપરથી ચામડી ઉખેડાતી જાય છે અને મહામુનિને અપાર અંદર વેદના શરીરમાં થાય છે. પણ મહામુનિએ ભેદ જ્ઞાનની કડી પકડેલી છે અને ભેદ જ્ઞાન સમજેલા છે અને ભેદ જ્ઞાન કરતા જાય છે, સ્વની અંદર સ્થિર થતા જાય છે કે આ શરીર એ હું નથી, હું એ શરીર નથી, મારું આ શરીર નથી. તું તો શુદ્ધ નિરંજન નિરાકાર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત તપનો માલિક છે. અનંત સ્થાનની અંદર જવા વાળો તું આત્મ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. આ લક્ષ્ય મહામુનિનો હતો અને એ જ ક્ષણે અપૂર્વકરણ કરતા 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 મહામુનિ ક્ષપક શ્રેણીએ ચડ્યા છે અને ક્ષપક શ્રેણીએ ચડતા આ મહામુનિને ત્યાં ને ત્યાં કૈવલ્ય લબ્ધિની પ્રાપ્તિ થાય છે. કેવળ જ્ઞાન આ મહામુનિને પ્રાપ્ત થયું. પણ હવે જે શરીર ઉપરથી જે ચામ ઉખેડાઈ રહ્યું છે ને, એ ચામડી ઉખેડાવાના કારણે મહામુનિનો હંસલો પણ ત્યાં ઉડી ગયો. કાળ ધર્મ પામ્યા મહામુનિ. એટલે તમારી ભાષામાં મૃત્યુ થયું. આ શરીરનું મૃત્યુ આ પણ એક ધર્મ છે ને, મૃત્યુ એ પણ એક ધર્મ છે. મહામુનિ કેવળ જ્ઞાન પામતા મૃત્યુ તો પામ્યા, પણ ભાગ્યશાળીઓ એ કેવળ જ્ઞાનની જે ભાવના એમને જાગી, આ કેવળ જ્ઞાન જે પ્રાપ્ત થયું એ કેવળ જ્ઞાનની અંદર કારણ પકડાયું. આ ક્રિયા થઈ, ચામડી ઉખેડાવાની ક્રિયા થઈ, પણ ક્રિયા શેને માટે થઈ? કારણ જો અંદર ક્યાંક છુપાયું હતું કે જે અત્યારે આ બે વ્યક્તિઓ મારી ચામડી ઉખેડી તો રહ્યા છે એ નિર્દોષ છે, એ ચિઠ્ઠીના ચાકર છે, પણ જેમણે આ ચામડી ઉખેડવા માટે આજ્ઞા આપી છે, ઋણાનો બંધ તો મારો એની જોડે છે. ઋણાનો બંધ મારો એની જોડે છે કે જેમણે મને આદેશ આપ્યો છે. અને જે સ્ત્રી રડી હતી એ સ્ત્રીનો પતિ એવા રાજા, જે રાણી રડી હતી એ રાણીના તંત એવા રાજાએ આ મહામુનિની ચામડી ઉખેડવા માટે આદેશ આપ્યો હતો. ઋણાનો બંધ કોની સાથે હતો મહામુનિનો? એ રાજા સાથે હતો. જે પેલી સ્ત્રી હતી એ સ્ત્રી બીજી કોઈ નહીં. આ સ્ત્રી કોણ? એટલે કેવળ જ્ઞાનની અંદર તો હવે મહામુનિને બધું દેખાય. જે સ્ત્રી રડી છે એ સ્ત્રી બીજી કોઈ નહીં, એ સ્ત્રી મારી સગી સહોદર બહેન, મારી સગી બહેન. અને જેમણે મારી ચામડી ઉખેડવાનો આદેશ આપ્યો છે એ મારા સગા બનેવી. હવે બનેવીની સાથે મારે શું વેર? પણ ઘટના એવી બની હતી કે આ મહામુનિએ બાળપણની અંદર સંયમ લઈ લીધું છે. બહેન જ્યારે સાસરે ગઈ છે એ એને ખબર નથી એના સાસરું એનો ક્યાં છે, શું છે. થોડાક સમય પૂર્વે બહેન ભાઈને ઓળખે છે, પણ ભાઈની નજર નીચી હતી. બહેન ભાઈને જોઈ કરી અને એના હાડ ચામ તપથી આવા થઈ ગયા છે, કારણ કે મોઢાનું જે એનું સ્ટ્રક્ચર હતું ને એ એને ખબર છે કે આ મારો ભાઈ છે. પણ ત્યાં બહેન એને બોલાવી શકતી નથી, કારણ કે હજી તાજા લગ્ન થયેલા છે આ બહેનના. એક મર્યાદાના કારણે એ બોલાવી શકતી નથી. મહામુનિના હાથની અંદર એ કાર્ય એવા રિવાજ અને રસમો હતી એવી કે મહામુનિના હાથની અંદર જો પાત્ર વગેરે ભિક્ષા માટે હોય ને તો હજી આમંત્રણ મળે, પણ મહામુનિના હાથની અંદર પાત્ર વગેરે કઈ ગોચરી માટે કઈ સાધન નથી. એટલે આવા મહામુનિ જે પોતાની સાધનામાં સ્થિર છે, નીચી ઈર્યા સમિતિપૂર્વક દ્રષ્ટિ પાડીને જાય છે, એને પોતાની સાધનામાં ખલેલ ન પહોંચાડી. આ એક એ સમયે આત્માઓ, વ્યક્તિઓ, સંસારી આત્માઓ જાણતા હતા. એટલે અત્યારે આ બહેન ખાલી અશ્રુ કરી અને રડી લે છે, પણ મહામુનિને બોલાવતી નથી કે મહામુનિ પધારો મારા આંગણે. જો આ એક ઘટના બની ગઈ હોત ને તો
તો હજી બહુ બધાને ખબર પડી ગઈ હોત, પણ મહામુનિના હાથની અંદર પાત્ર ન હતું, આ નિમિત્ત મળી ગયું. મહામુનિ ચાલતા તો ચાલ્યા ગયા, પણ જે દ્રશ્ય, અને પાછું એવું કે આ જે રાજા છે પોતાની પત્નીને પૂછતા નથી કે તારી આંખમાં આંસુ કેમ આવ્યા, તું રડી કેમ. મહારાજાને અહીંયા શંકા જાગી કે ચોક્કસ આ જે સાધુ છે મારી પત્નીનો પૂર્વનો કોઈક પ્રેમી હશે. એને પૂછ્યા વગર, જો આ નિમિત્તો કેવા અત્યારે અહીંયા ઘટે છે કે એને પૂછ્યું નથી કે કમસે કમ આટલું પણ પૂછી લીધું હોત ને કે તારા આંખમાં આંસુ કેમ, તોય ઘણું ફેર પડી જાત કે મહારાજ આ તો મારા ભાઈ હતા, આ તો મારા ભાઈ મુનિ હતા. એટલી પણ પૂછવાની મહારાજાએ તસદી ન લીધી અને એની ચામડી ઉખેડવા માટે આદેશ આપી દીધો. પણ અહીંયા મહામુનિ જાણી રહ્યા છે, ખબર પડી રહી છે કે મને જે મારા શરીરની ચામડી ઉખડી એમાં નિમિત્ત શું, કારણ શું, તો પેલા રાજા તો કારણ છે, પણ એ કારણની પાછળ પણ હજી કારણ શું. કેવળ જ્ઞાનની પ્રાપ્તિએ એને બધા જ ભેદ ખુલ્લા કરાવી દીધા, બધા જ દરવાજા ખુલ્લા થઈ ગયા અને દરવાજાની અંદર પોતે જ કારણ સ્વરૂપ જણાયા. મૂળ કારણ પોતે જણાયા, રાજા કારણ નથી. રાજા તો આ ભાવના કારણ છે, પણ એના પહેલા તો હું પોતે કારણ છું. માવડીઓ, તમે જ્યારે શાક ફળ જ્યારે સુધારવા બેસતા હો ને ત્યારે ઘણી વખત તમે નાના હતા, આપણે બધા જો નાના હતા ને જ્યારે, ત્યારે મીઠી આંબલી ખાતા હતા. મીઠી આંબલી ખાઈંદા હોય, બરાબર. અને જે મીઠી આંબલી એટલે એને ગોરસ પણ કહેવાય, મીઠું ગોરસ. આ મીઠું ગોરસ જ્યારે ખાતા હતા ત્યારે એમાંથી બીજ કેવા નીકળતા હતા? કાળા, બ્લેક કલરના બીજ. એ બ્લેક કલરના જે કાળા બીજ નીકળતા હતા, આપણે એ સિઝનની અંદર છે ને, આપણે એ સિઝનની અંદર સ્પેશિયલી આપણા નખ મોટા કરતા હતા. આપણે એ સિઝનની અંદર, આંબલીની સિઝનની અંદર આપણા થોડાક નખ મોટા કરતા હતા. શું કામ? તો કે એના જે કાળી જે ચામડી જે છે એ કાળી ચામડી એવી સાવધાની એવી અટકલ અને ટેકનિક પૂર્વક એની છોલતા હતા કે એ જે ચામડી એની છોલાય અંદરથી બ્રાઉન કલરની પાછી એની બીજી ચામડી નીકળે. જો વ્હાઈટ કલરની ચામડી દેખાય તો બીજ ફોકટ, એને ફેંકી દેવું પડે. પણ એ ચામડીને અજ્ઞાનતાવશ આ જીવાત્મા શું કરતો હતો? ભાગ્યશાળીઓ, અજ્ઞાનતાની અંદર આ જીવે આ કાર્ય કર્યા છે. કબૂલ કરીએ, આપણે કબૂલ કરીએ. જેવું બ્રાઉન દેખાય અને હા મારો જો છોલતા આખું બીજ જો બ્રાઉન કલરનું દેખાય ને તો એને રાત્રે શું કરતા હતા? તકિયા નીચે મૂકતા હતા. અજ્ઞાનતા હતી બધી, અને તકિયા નીચે મૂકતા હતા અને પાછો એ વિચાર કરતા હતા કે આવતીકાલે આપણને એમાંથી પૈસા મળશે, કંઈક બીજો કંઈક સારું મળશે એમાંથી. આ લાલચ અને આ અજ્ઞાનતા. ચામડી ખોલી, હા મારું આખું બીજ બ્રાઉન થઈ ગયું. અને એ બ્રાઉન થઈ ગયેલા બીજ પાછળ જે આપણે રાચ્યા માચ્યા, આનંદ કર્યો, મોજ કરી અને ખુશખુશાલ થઈને નાચ્યા, એ નાચવાની અંદર જ્યાં આપણે હર્ષની અનુભૂતિ કરી, એ અનુભૂતિની અંદર ત્યારે તમને કે મને ખબર પડી ગઈ કે કેટલા ચીકણા કર્મ આપણા બંધાઈ ગયા, કેવા બંધ પડ્યા, અને એ ચીકણા કર્મની અંદર અનુબંધ કેટલા પડ્યા. આ મહામુનિના જીવે જો બંધ હશે ને તો છૂટી જશે. હજી પ્રાયશ્ચિત કરી લેજો. આ ભાવની અંદર જે કર્મ કર્યા હોય ને એના કદાચ હજી પ્રાયશ્ચિત કરી લેશો ને તો કદાચ છૂટી જશે. ભાગ્યશાળીઓ, આ વિચાર મને આજે સવારના આવ્યો અને આંખમાંથી આમ 3.5 કરોડ રૂવાડા ખાડા થઈ ગયા કે જીવ તે આ ખુશી માટે આખા બીજને બ્રાઉન કરવા માટે તે કેટલાય બીજની ચામડીઓ ઉખાડી, કેટલાય બીજોની ચામડીઓ અજ્ઞાનતા અને અભાનતાના ભાવની અંદર તે શું કર્યું. ના જરાક સરખું સફેદ પડ દેખાય ને એટલે આમ દુખી થઈ જઈએ, અને આખું બ્રાઉન દેખાય ને એટલે નાચી ઉઠીએ. આમ એ સમયની અંદર આ મહામુનિ મહારાજાને દોષ નથી દેતા. હું બીજાને દોષ દઉં, તમે બીજાને દોષ દો કે આના લીધે મને દુઃખ આવ્યું, આના લીધે મને તકલીફ થઈ, આના લીધે મને પ્રોબ્લેમ આવ્યા. પણ ભાગ્યશાળીઓ, આના લીધે નથી આવ્યા, મારા પોતાના લીધે જ મને દુઃખ આવ્યું, મારા પોતાના લીધે જ મને આ ત્રાસ થયો, તકલીફ આવી. મેં ક્યાં કર્મ કર્યા છે ને ત્યારે બધા વિછોડા પડ્યા,
બહુ 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 બધા પ્રોબ્લેમ આવ્યા ને આપણા પોતાના લીધે જ. કોઈ એમાં દોષી નથી, ગુનેગાર નથી. આ બસ આ ભેદ જ્ઞાન કરતા શીખો, આ ઉઘાડ કરતા શીખો. એક વખત જો ઉઘાડ થતા આવશે ને, શીખી જશું ને પગે ચડ્યો, પછી સામેવાળો વ્યક્તિ દોષિત નહીં જણાય, સામેવાળો વ્યક્તિ આપણને ગુનેગાર નહીં જણાય, સામેવાળા વ્યક્તિ આપણા માટે આણે મને આમ કર્યું ને આણે મારું તેમ કર્યું, આવું 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 છે ને વિચાર શુદ્ધાય નહીં આવે. અહીંયા આ મહામુનિ ભેદ જ્ઞાનની અંદર સજગ થયા છે. કેવળ જ્ઞાન એટલે મળ્યું અને કેવળ જ્ઞાનની અંદર આ મહામુનિને પોતાના કેટલાક પૂર્વ ભાવનો પેલો ભાવ આગળના ભાવો દેખાયા ને, અને એ ભાવની અંદર ક્યાંક એ શેઠ છે. શું છે? એક શ્રીમંત પરિવારના એક શ્રીમંત શેઠ છે. અને આ શ્રીમંત શેઠ અત્યારે એક ચીબડું સુધારી રહ્યા છે. જોજો માવડીઓ, જોજો શ્રાવકો ભાઈઓ, આ શેઠ એ ચીબડું સુધારી રહ્યા છે. અને ચીબડું સુધારતા પેલું શક્કરટેટી વગેરે હોય ને, હે તો ગોળ હોય, તો ગોળ ચીબડું આમ રાખો કે હાથમાં લો, જે પણ ક્રિયા કરો, પણ એની છે ને આમ ગોળ ફરતે 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 માવડીઓ આખી આખી છાલ ઉતરી ને ક્યારેક એની આમ ઉતરતા જાઓ, ગોળ ફરાવતા જાઓ, અને ચામડી એની બરાબર એની ગોળ 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 ઉતરતી જાય. અને મેં શું કર્યું? આખા ચીબડાની આખી છાલ ઉતારી લીધી. પાછો ગર્વ કરે છે, ગુમાન કરે છે કે જોયું મેં શું કર્યું. આ ચીબડા ઉપરથી આખી આખી છાલ, એટલે એની જે પટ્ટી થઈ હશે ને આવડી મોટી પટ્ટી થાય. આ શેઠ અંદર રાજીના રેડ થાય છે, વાહ મેં આ ચીબડાની છાલ આખે આખી ઉતારી લીધી. આ જે હાસ્ય મોહિનીય કર્મ બંધાયો, આ હાસ્ય મોહિનીય કર્મ બંધાયો, રાજીપાની અંદર જે ભાવના કેળવાય એ રાજીપાની ભાવનાએ એના ત્યાં કર્મ બંધાવ્યા. કર્મ તો બંધાયા, પણ એ કર્મનું એને પ્રાયશ્ચિત ના લીધું, કર્મનું એને પ્રાયશ્ચિત ના લીધું. એનાથી મુક્ત ન થયા, એના મિચ્છામી દુક્કડમ ના માંગ્યા. એટલે હજી વેળા છે, હજી સમય છે. જે થઈ ગયું છે એના મિચ્છામી દુક્કડમ માંગો. અને જ્યારે કંઈ પણ આવી ક્રિયા કરવા બેસો ને ત્યારે ભાગ્યશાળીઓ એ જીવ સાથે, એ શરીર સાથે, ત્યારે મિચ્છામી દુક્કડમ માંગો કે મારા ભૌતિક સુખને ખાતર, મારા પેટના ખાડાને ખાતર હું તમારા 2 કે 4 કે ટુકડા કરું છું, માથેથી છાલ ઉતારું છું, બીજના કટકા થાય છે, વિરાધના થાય છે, ત્યારે તમે મને ક્ષમા કરજો. બસ તમારો સંસાર છૂટી જાય અને મારાથી આ બધા જ હવે કર્મથી, આ બધા જ કર્મથી હું મુક્ત થાવ, આવી ત્યાં ભાવના આપજો, કુણી લાગણી આપજો. અને આ જે રાચી માચીને છોલેલી ઉતારેલી જે લાંબી છાલ છે, અખંડ છાલ છે, એ અખંડ છાલમાં એનો રાજીપો, આ રાજીપાના કર્મ ત્યારે ચીકણા બંધાયા, પ્રાયશ્ચિત નહીં લેવાયું, મિચ્છામી દુક્કડમ નહીં માંગ્યું. અને જે રાચ્યા માચ્યા આ જે ચીબડાની અંદર જે જીવ હતો એ જીવ પેલા રાજાનો હતો. કોનો હતો? રાજાના ભાવ સુધર્યા 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 ક્ષમતા ભાવ. કારણ કે ત્યાં તો એ કોણ છે? પરાધીન અવસ્થા છે એની, પરાધીન અવસ્થા છે ને. તમે જે રીતે એને કરશો, ટુકડા કરીને એને મિક્સચરમાં નાખશો ને કરતા એ ચૂરે ચૂરો અને પાવડર થઈ જશે. અને કટકા કરશો તો એ કટકા થવા માટે પડી. ક્યાંય તમને કહેશે કે નહીં કે તમારા ને મારા કોઈ ઋણાનું બનશે, તમે મને મુક્ત કરો, છોડો, એ ક્યાં કહેશે નહીં. એ તો પરાધીન અવસ્થા છે ને. તમે જેમ એને ગોઠવશો તેમ એ ગોઠવાશે. જેમ એના ઉપર જેણાથી ચપ્પુ ફેરવશો તો જેણાથી કાચ કરતા ચપ્પુ ફેરવશો તો કાચ કરતા પણ એ વધેરાઈ જશે. એની અત્યારે કારણ કે સ્થાવર છે, પરાધીન અવસ્થા છે. આપણે તો સ્વાધીન છીએ ને, આપણે તો સ્વાધીન છીએ ને, ફાવે એમ કરી શકીએ એવા છીએ ને. તો લાગણી સહિત એની જૈણા કરતા શીખો. ઉણાસ અને મૈત્રી, પ્રેમ અને વાત્સલ્ય આપી કરી પછી એને સુધારવાનો પ્રયાસ કરો. સુધારવું પડે છે, એ પણ એક દોષ છે, પણ તે છતાંય પેટ માટે આ કરવું પડે છે. આ ચીબડાનો જીવ જ્યારે એની સત્તા સુધરતી જાય છે, એના હાથની અંદર જ્યારે પુણ્ય બળ એનું જ્યારે વધતું જાય છે, ત્યારે એ પુણ્ય બળ એનું એકઠું થાતું 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 આજે એને રાજ્ય સત્તા મળે છે. આજે સંઘની પંચેન્દ્રિયપણામાં આવ્યા છે. મહામુનિ પણ એવા જ છે. મહામુનિ તો સાધક છે, એને પણ કોઈ પુણ્ય કર્યા હશે એટલે એને પણ ગતિઓ સારી મળી છે, મનુષ્ય બહુ મળ્યો છે. પણ આજે આ બંનેના ઋણાનું બંધ જો અહીંયા ભેગા થયા છે. આ ભાવની અંદર આ મહામુનિ છૂટવાના છે,
કેવળ જ્ઞાન મળવાનું છે, એનું ઋણાનુબંધ પૂરું થાય છે. પણ અહીંયા આ રાજા જે છે એ રાજા ધર્મ મળ્યા પછી પણ કદાચ આ વાત નહીં સમજી શકે. મનુષ્ય પણ મળ્યું છે પણ કદાચ એને હજી આ ધર્મ નહીં મળ્યો ને, એટલે આ ધર્મ ન મળવાના કારણે અત્યારે અજ્ઞાનતા ને અભાનતામાં શું કરે છે, પેલા મુનિની ચામડી ઉખેડાવો. ધર્મ ન મળવાનું આ કારણ, સમજ ન મળવાનું આ રીઝન ભાગ્યશાળીઓ, અને સમજ ન મળવાના કારણે મહામુનિની ચામડી ઉખેડાવે છે. આ કેવળ જ્ઞાનની અંદર મહામુનિ જોઈ રહ્યા છે કે એ બી બિચારા નિર્દોષ છે, એને પણ ભાવથી ખમાવે છે કે રાજાનો દોષ નથી, એનો ગુનો નથી, કર્મ તો મેં બાંધ્યા છે. આગલા ભવની અંદર જો રાચી માચીને ક્યાંક મેં જો છાલ એની ન ઉતારી હોત ને, રાજી ન થયો હોત ને, તો આજે આ ઋણનો બંધ ન બંધાત. મિચ્છામી દુક્કડમ થઈ જાય છે મહામુનિ તરફથી, અને મહામુનિ કેવળ જ્ઞાન તો પામ્યા, પણ અંતર્મુહૂર્ત કાળની અંદર નજદીકના એ જ દિવસે એ જ સમય 48 મિનિટની અંદર તો એ મહામુનિ કાળ ધર્મ પામી જાય છે. સર્વ 14 રાજલોકના સર્વ જીવોને ખમાવતા દેહ તો અહીંયા પડી ગયો, પણ આત્મ તત્વ ક્યાં પહોંચી ગયો? આત્મા ક્યાં પહોંચી ગયો? મોક્ષમાં પહોંચી ગયો, મુક્ત થઈ ગયો. કારણ કે દોષ રાજાને નથી દેતા. કેવળ જ્ઞાન મળ્યું અને દોષ રાજાને નથી દેતા. આ ગુનેગાર છે કે સામેવાળા બંને ગુનેગાર છે, બિલકુલ નહીં. તમે કહો એમ ઊભું રહો. સહજતાપૂર્વક એમણે ચામડી ઉતારવા આપી દીધી. ભાગ્યશાળીઓ, બસ આ જે મૈત્રી ભાવના છે, ધ્યાન અવસ્થાની અંદર સ્થિર રહેલા મહામુનિ બહુ જ સરસ ભાવ ભાવ્યા છે. અને તમે કે હું પણ ત્યાં અહીંયા કહેશું, કેવો ઘડાશે મારો ઘાટ બોલો ને પ્રભુ, કેવો ઘડાશે મારો ઘાટ, કેવો ઘડાશે મારો ઘાટ બોલો ને પ્રભુ, કેવો ઘડાશે મારો ઘાટ. થાય અત્યારથી ઉચાટ બોલો ને પ્રભુ, કેવો ઘડાશે મારો ઘાટ. પાપ કરવામાં મેં તો પાછું ન જોયું, માનવ જેવું મોંઘું જીવન ખોયું. પાપ કરવામાં મેં તો પાછું ન જોયું, માનવ જેવું મોંઘું જીવન મેં ખોયું. સાચા ખોટાનો વાળ્યો દાટ બોલો ને પ્રભુ, કેવો ઘડાશે મારો ઘાટ, કેવો ઘડાશે મારો ઘાટ બોલો ને પ્રભુ, કેવો ઘડાશે મારો ઘાટ. સદગતિ મેળવવા મેં સત્કર્મ ન કર્યા, ભવભીરુ બનીને ભવથી ન ડર્યો. કેવા લેખ લખ્યા બોલો ને પ્રભુ, કેવો ઘટાશે મારો ઘાટ, કેવો ઘડાશે મારો ઘાટ બોલો ને પ્રભુ, કેવો ઘડાશે મારો ઘાટ, કેવો ઘડાશે મારો ઘાટ. એક ક્રિયા કરતા કરતા એક ક્ષણે વિચાર કરજો ભાગ્યશાળીઓ, અંદર શુદ્ધ ભાવના અને સર્વ જીવ પ્રત્યે મૈત્રી. જો થોડોક સરખો પણ પ્રમાદમાં રહી જઈશ અને થોડીક સરખી પણ જો આળસ ક્રિયા કરીશ તો મારા ઘાટ અવળા ઘડાશે. અવળા ઘાટ ન ઘડવા હોય તો અત્યારથી જાગી જશું, આ ભાવથી જાગી જશું, આજથી જ જાગી જશું, આ ક્ષણથી જ જાગી જઈએ, જેથી કરીને ઘાટ સવડા ઘડાય. બસ આજે બપોરના
આપણા સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના મિની પૂજન છે. ભાગ્યશાળીઓ પણ પધારી ચૂક્યા છે અને આ મિની પૂજનની અંદર નવપતજીના શરણે આપણું જીવન આપણે સમર્પિત કરી દઈશું અને આ માનવભાવને આપણે બધા જ લેખે લગાડી લઈએ. એ જ જીનાગના વિરુદ્ધ બોલાયું હોય.